કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાપર ગામે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને મળ્યા. જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અતિભારે વરસાદના પરિણામે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું હતું. જામનગર તાલુકાના સાપર ગામે વાડી વિસ્તારમાં 76 જેટલા લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ચારે બાજુ પાણી હોવાથી ખેત મજૂરો બહાર નીકળી શકે તેમ ન હોય. આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રની અને ગ્રામજનોની મદદથી એક સગર્ભા 40 જેટલા બાળકો સહિત 76 લોકોનું સફળ રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે રેસ્ક્યુ કરાયેલા લોકો અને ગ્રામજનોની મુલાકાતે પહોંચ્યા હતા અને તેઓના ખબર અંતર પૂછ્યા હતા. ગામના આગેવાનો દ્વારા કુદરત આફતની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ કરવામાં આવી રહી છે તે બદલ મંત્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા. પાણીના પ્રવાહના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાની અને રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હોય તેમજ ખેડૂતોના ખેતરમાં નુકસાની સર્જાઈ હોય તેઓની રજૂઆતો સાંભળી સકારાત્મક રીતે કાર્યવાહી કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું. રેસ્ક્યુ કરાયેલા લોકો હાલ સલામત જગ્યાએ હોવાથી તેઓએ ગામના અગ્રણીઓ, આર્મીના જવાનો, તંત્ર અને પદાધિકારીઓ સહિત તેમના ખબર અંતર પૂછવા પહોંચેલા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન આગેવાનો સર્વશ્રી મુકુંદભાઈ સભાયા, કુમારપાલસિંહ રાણા, દિલીપસિંહ, વિઠ્ઠલભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.